જય શ્રી બળિયાદેવ। મિત્રો આજે તમને લાઈવ દર્શન કરાવવા જઈ રહ્યો છું, કેમ કે એક વિડીયો આપણો બળિયાદેવનો મૂક્યો હતો તો એમાં ઘણા બધાના ફોન કોલ આવ્યા કે તમે બળિયાદેવનો લાઈવ દર્શન અમને કરાવો અને એનો વિડીયો બનાવો। તો સાહેબ બીમાર છો, ઊભા થવાની શક્તિ નથી, તો મારા ભાઈ આ તમે ઘર બેઠા દર્શન કરવાનો લાવો ભાગ્યશાળીને થાય છે। તો આ વિડીયોની અંદર તમે બન્યા રહેજો। આજે હું ઊભો છું એવી પવિત્ર ધરતી પર જ્યાં ભક્તિ ફક્ત શબ્દ નથી, અનુભવ છે। આ છે અમદાવાદ પાસે આવેલું લાંભા ગામ અને અહીં સ્થિત છે ભક્તોની દિલમાં વસેલો દેવ અને એ છે બળિયાદેવ। તમે મારી પાછળ જોઈ શકો છો કે સવારથી ભક્તોની લાઈનો લાગી ગઈ છે। કોઈ માનતા લઈને આવ્યું છે, કોઈ દુઃખ લઈને આવ્યું છે। તો જુઓ ભાઈ, આ સામાન્ય મંદિર નથી। અહીં લોકો ફક્ત દર્શન કરવા નથી આવતા, અહીં વર્ષોથી આવતો હશે, કોઈ આજે પહેલી વાર આવ્યો હશે અને કોઈ દેવ ઉપર વિશ્વાસ છે, અતૂટ વિશ્વાસ છે, ભક્તિ લઈને આવ્યા છે ને જે બળિયાદેવને માને છે ને એ તો દર્શન કરવા આવે જ છે। અને સાહેબ હું અહીં આવ્યો ને તો આ એવી જગ્યા છે કે અહીં અલગ શાંતિનો અહેસાસ થવા લાગે છે। ધૂપની સુગંધ હોય છે, ઘંટનો નાદ હોય છે, દિલોમાં બળિયાદેવનું જાપ હોય છે। તો મિત્રો હવે પ્રશ્ન થાય છે કે આ બળિયાદેવ કોણ છે? બળિયાદેવને મહાભારતના વીર યોદ્ધા બાર્બિકનો અવતાર માનવામાં આવે છે। એવો વીર જ આખું યુદ્ધને સમાપ્ત કરી શકતા હતા, પણ ભક્તિમાં બળિયાદેવ ફક્ત યોદ્ધા નહોતા, એ છે દયા, વચન અને સચ્ચાઈના દેવ। લોકો કહે છે કે જે સાચા મનથી બળિયાદેવને યાદ કરે છે તે ખાલી હાથે ક્યારેય પરત નથી પાછા ફરતા। તમે આ લાઈન જુઓ, કોઈ ધૂપમાં ઊભો છે, કોઈ બાળકના ગોદમાં લઈને ઊભું છે। આ ફક્ત લાઈન નથી મારા ભાઈ, ઘણા લોકો કહે છે કે મારી માનતા પૂરી થઈ, અને ઘણા લોકોને મેં પૂછ્યું, કીધું કે મારી માનતા સુધર્યો। આવી કેટલીક વાતો અહીં રોજ સાંભળવા મળે છે સાહેબ। અહીં લોકો ફક્ત માંગવા નથી આવતા, ઘણા લોકો ફક્ત કહેવામાં આવે છે ધન્યવાદ, એમાં રહેલી બીમારી દૂર થઈ હોય એટલે માનતા પૂરી થઈ હોય એ માનતા પૂરી કરવામાં આવે છે। રવિવારનું વાતાવરણ તો કંઈક અલગ જ હોય છે। અહીંનો પ્રસાદ તો સાહેબ ખૂબ જ પ્રખ્યાત છે। ભક્તો પ્રેમથી પ્રસાદ ચડાવે છે અને માને છે કે બળિયાદેવના આશીર્વાદ સાથે અહીંયા ચમત્કારની તો ઘણી વાતો સાંભળવા મળે છે। કોઈનું કામ મળ્યું હોય, કોઈની તબિયત સારી થઈ ગઈ હોય, કોઈના ઘરમાં સુખ પાછું આવ્યું હોય। જ્યારે માણસ તૂટે છે ને ભાઈ, ત્યારે એને દવા પહેલાં દેવ યાદ આવે છે। હજુ ખતમ બધું જ છે। આ હતી લાંભા બળિયાદેવની પવિત્ર યાત્રા। જો તમને પણ ક્યારે લાગ્યું હોય કે જીવનમાં રસ્તો દેખાતો નથી, તો એકવાર અહીં માથું નમાવીને બળિયાદેવને નમન કરજો। જય શ્રી બળિયાદેવ। વિડીયો ગમ્યો હોય તો શેર કરો અને આવી ભક્તિ યાત્રા માટે વોઇસ ઓફ કરણને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો લખો કમેન્ટમાં જય જય બળિયાદેવ।